જગમાલે પાયા નહીં શુરવીર બીજાત્રી રામ તમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલીન રહો વારંવાર કરો ગુરુ ભક્તિ મુજ માહી વહુ. 699 નીચે પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. ઉપદેશ છાયા છઠ્ઠી 699 પ્રશ્ન, જ્ઞાનથી કર્મ નિદ્રે ખરા? ઉત્તર, સાર જાણવો તે જ્ઞાન. સાર ન જાણો તે જ્ઞાન. કોઈ પણ પાપથી આપણે નિવર્તીએ અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કરવો, અહંકાર રહિત, કદાગ્રહ રહિત, શોક લોક સંજ્ઞા રહિત, આત્મામાં પ્રવર્તું તે નિર્ગ્રહ. પ્રશ્ન શો? જ્ઞાનથી કર્મ નિદ્રે ખરા? જ્ઞાનથી કર્મ નિદ્રે. જ્ઞાન એટલે સાચી સમજણ. અત્યાર સુધી સમજણ છે હું શરીર છું, સાચી સમજણ હું આત્મા છું. કહેતા કહેતી નહીં, ખરેખર એને ભલે ન દેખાય પણ જ્ઞાનીના કહેવાથી સજ્જડ શ્રદ્ધા જોઈએ. મેં આત્મા જાણ્યો નથી પણ જ્ઞાનીએ જાણ્યું તો મને કબૂલ છે. દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી તમે પોતાની કલ્પનાનો નહીં. આજે આપણને આત્માનું ભાન નથી, જ્ઞાન નથી, પણ જેણે જાણ્યો છે એના પર વિશ્વાસ આવે તોય કર્મ નિદ્રે, સાચે માર્ગે વળગે. સાર જાણવો તે જ્ઞાન. શું સાર? આ જગતમાં સારમાં સાર શું? આત્મા. બાકીનું બધું નિસાર. સાર ન જાણવો તે જ્ઞાન. બધી દુનિયાનું જાણ્યું પણ આત્મા ન જાણ્યો, અજ્ઞાન. કોઈ પણ પાપથી આપણે નિવર્તીએ અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. સમજે એ પાપથી પાછો ઉઠે. જ્ઞાન હોય એ પછી લેપાય નહીં. લેપાય તો જ્ઞાની નહીં. જાણ્યું તો તેનું ખરું મોઘે નવી લેપાય. જાણે હું જાણું છું પણ મોહમાં પડતો હોય તો જ્ઞાન નથી. જ્ઞાનનું ફળ શું? નિદ્રા. બંધાય નહીં, છૂટે. જ્ઞાન હોય બંધાતો નથી. ક્યારે? જ્ઞાન હોય ત્યારે. પરમાર્થને સમજીને કરો
અહંકાર કે હું કંઈ કરું છું, ગદાગ્ર રહિત ખોટી પકડ્યો હોય, તમે કહો તો હું અમારું કરું, અથવા તો અંદર દ્વેષ હોય, સરળ ભાવે વક્રતા વગર પરમાર્થ કરે પણ કોણ તો વિશ્વાસ નથી, કોણ તો અહંકાર હોય, કોણ તો દેખાય હોય, ગદાગ્ર રહિત, લોક સંજ્ઞા રહિત, લોકો કરે છે માટે કરવું નહીં. જ્ઞાને કહ્યું છે મારા હિતનું માટે કરવું છે. લોક સંજ્ઞાએ તો અનાધિકારથી કર્યું પણ છૂટ્યો નહીં. જગતને દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. હવે શું કરવું છે? ન્યાયનું કહ્યું. આત્મામાં પ્રવર્તતે નિર્જરા. આત્મા પોતામાં આવ્યો, કર્મ ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નિર્મળ કરતા કર્મ પ્રભાવ. બાજુ એટલે કમાયો, કર્મ કમાયો. કર્મ કમાયો એટલે સંસાર રધડ્યો. આ જીવની સાથે રાગ દ્વેષ વળગેલા છે. જીવ અનંત દર્શન સહિત છે. રાગ દ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. રાગ તો પછી જ્ઞાન એની સાથે આત્મા એટલે જ્ઞાન. રાગ દ્વેષ ઉપર વીટાયા તેનું મૂળ સ્વરૂપ ધ્યાનમાં નથી આવતું. આત્મા તો પોતે પરમાત્મા છે પણ રાગ દ્વેષને લીધે, કશાયને લીધે મૂળ સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. જે ડોળાયેલા પાણીમાં ન દેખાય પણ સ્થિર હોય તો, નિદ્રેલું હોય તો દેખાય. એમ રાગ દ્વેષ રહિત થાય, સ્વરૂપનું જ્ઞાન થાય, જ્ઞાન થાય. જ્ઞાન એ જ. જ્ઞાન મેળવવા માટે પુસ્તકો વાંચવાય નહીં. જ્ઞાન મેળવવા માટે કશાયો કાઢવા એટલે રાગ દ્વેષ કાઢવા. સીધો રસ્તો મૂકીને આપણે બીજો રસ્તો લઈએ છીએ. એવું નથી કે પુસ્તકોની જરૂર નથી, પણ રાગ દ્વેષ નહીં નીકળે ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. જો હોય પૂર્વ ભણેલ પણ જીવને જાણ્યો નહીં તો જ્ઞાન કાઢવાના છે. રાગ દ્વેષ ત્યારે જ્ઞાન થાય. એને બદલે આ જીવ બાય વ્રતાદી કરે છે અથવા તો પુસ્તકો વાંચે છે. પુસ્તકો વાંચેથી એને શબ્દનું જ્ઞાન થાય અને શબ્દ જ્ઞાન એ જ્ઞાન નહીં, અનુભવ તે જ્ઞાન. અનુભવ જ્ઞાન થવા માટે આ જીવે ઉપરનો કચરો કાઢી નાખ્યો. સરિયે બોધ પ્રવાહ નીજી એ વિના શુદ્ધ થળકૂપ. કુવામાં સુકાઈ ગયો, પાણી નથી, તો બીજા કુવાનું પાણી એમાં વાળીએ તો પાણી થાય, પણ પોરે પડે, ગંધાય, ફૂટી જાય. પણ એ કો ગાળે તો એનો ઠીકરો બધો કાઢી નાખે અને અંદરની શેર ખુલે તો પાણી
वो છલકાય નહીં, કોરા પડે નહીં, અંદર નહીં ઉપરના પાણી તો ક્યાં ટકે? આ પુસ્તકો તે ઉપર આપણે નાખેલા પાણી જેવું છે. અંદરથી સર ને કચરો કાઢીને નાખે. સિદ્ધમાં ને જીવમાં શો ફેર? આપણામાં કચરો છે અને સિદ્ધમાં કચરો નીકળી ગયો. સિદ્ધો જે સો શિવ હૈ જીવ હૈ, જીવ સોય શિવ હોય. કર મેલકાવતરા તો શું કાઢવાનું છે? રાગ દ્વેષ. એને બદલે રાગ દ્વેષ જાણા કરે છે અને બહારના પુસ્તકો વાંચીને જાણે મને જ્ઞાન થાય. અહીંયા આગળ પુસ્તકોનો નિષેધ નથી, પણ આને જ્ઞાન માની બે ક્યાં વાંધો છે? આ જીવની સાથે રાગ દ્વેષ વળગેલા છે અને જ્ઞાન દર્શન વળગેલું નથી, એનું છે જ. આત્મા એટલે જ્ઞાન, રાગ દ્વેષ ઉપર છે. સૂર્યમાં તેજ છે, પ્રકાશ છે, પણ વાદળ આવે તો દેખાતું નથી. પણ સૂર્યની અંદર વાદળ નથી બેઠું, ઉપર છે. એટલે રાગ દ્વેષ આત્માના પોતાના નથી, ઉપરનું ટોક છે. અને જ્ઞાન દર્શન તો આત્માનો પોતાનો છે. એ જાય જ રીતે જાય તો ફરી આવે જ નહીં. સિદ્ધ ને રાગ દ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું સર્વજીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી. જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન. દુનિયાદારીનું જ્ઞાન ઓછું છે, ચાલશે. વૈદક નહીં જાણતો ચાલશે, વાણિજ્ય નહીં જાણતો ચાલશે, સરકારી કાયદાખંડ નહીં જાણતો ચાલશે, પણ આત્મજ્ઞાન નથી. અજ્ઞાનને લીધે સ્વરૂપમાં. એટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરવો એટલે પોતાનું સ્વરૂપ સમજાય. આ તો બધું જો ભાષામાં બોલીએ જ છીએ. જેને જ્ઞાનીનો અનુભવ થયો છે ને એનો તાદૃશ. એક માણસના હાથમાં ચિંતામણી આવ્યો ને તેની ખબર છે તો તેના પ્રત્યે તેને ઘણો પ્રેમ આવે છે. પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. ચિંતામણી કેવો મણી? માગો તે મળે. એની પાસે જે માગો તે મળે. પૈસા માગો, કપડો માગો, ખાવાનું માગો, મકાન માગો, બધું. પણ ઓળખાણ વગર શું કરે? એન પર શું માગે? વસ્તુ તો ઓળખાય સ્વેચ્છા ખપની. એક માણસ વાડામાં
ચળકતો પથરો પડેલો, એ તો મણી હતો, રત્ન હતો મોંઘું, એને ખબર નહીં વાડામાં પડેલો. ત્યાં થઈને ઝવેરી જાય, આ તો હીરો છે મોટો. પેલા કે છે આ પથરો આપવો છે, 10 રૂપિયા આપો. પેલા પથરો તો કિંમતી છે, 10 રૂપિયાનો. હવે આ ભાડા પડે ના મુકાય તો ઘરમાં લાઈન મેળવ્યો પછી એની બી કિંમત 10 રૂપિયાનો છે. પણ પેલો ઝવેરી તો જોઈ ગયેલો કે લાખ રૂપિયાનો હીરો છે, આ પથરો આપવો છે, તને 200 રૂપિયા આપો. પેલો ખાતો 200 રૂપિયાનો આ ગરમ પર હાર ના પડી મુકાય, કોકા તો લઈ જાય. વટલા વડા મેળ્યો. પેલો ઝવેરી તો એને જોઈ ગયેલો, તેને તો લાભ થાય હતો. આવ્યો ફરી પાસે, આ પથરો આપવો છે, 10,000 રૂપિયા આપો. 10,000 રૂપિયાનો પથરો ઓળામાં એમ ખુલ્લો પડી મુકાય, તિજોરી મેળ્યો પછી લઈને. કેમ? એની તેની કિંમત સમજાઈ નહોતી તો કઈ કિંમત નહીં. એક જણે પથરો મળેલો હીરો, તે ઘરમાં મૂક્યો. પછી રાત્રે તો તે જ મારે કે ઠીક સારું થયું, ગાતેના પૈસા બચ્યા, દીવો કરતા હતા. રોજ ઓના બેનાનું ગાતે લાવવું પડતું હતું ને, આ હીરો ચાકા માટે થોડું થાય. એને શી ખબર આટલો મોંઘો છે, એને એટલું કે અજવાળું આપે છે. એમ રત્ન ચિંતામણી એવો મનુષ્ય ભાવ, રત્ન ચિંતામણી જેવો વિતરાગનો માર્ગ ચિંતામણી, અચિંત ચિંતામણી. એક માણસના હાથમાં ચિંતામણી આવ્યો હોય તે તેને ખબર છે તો તેના પ્રત્યે તેને ઘણો પ્રેમ આવે છે. પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી. કોકરો ધોણે કાગડો ઉડાડો બધું નાખી દીધો. આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભોગવી છે. કઈ અનાદિકાળની ભૂલ? હું શરીર છું, આત્મા નથી. નહીં, આત્મા નથી તો હોય થાય. હું શરીર છું. અનાદિકાળની જે ભૂલ છે તે ટાળવી છે. અન્ન મિથ્યાત્વ, મોટા મોટું પાપ હોય, મોટા મોટી ભૂલ હોય તો મિથ્યાત્વ. બીજી ભૂલમાં તમને બહુ નુકસાન નથી. મોટું નુકસાન આ મિથ્યાત્વને લીધે છે. આપણે આપણા શોખને ભૂલીને પર પદાર્થને પોતાના માની બેઠા છે. મોટા મોટી ભૂલ, મિથ્યાત્વ મોટી ભૂલ છે. દુનિયામાં ભૂલ થાય તો પોતપોતા રૂપિયા નુકસાન થાય, પણ આ તો મોટી ભૂલ. આત્મા પોતે ખોવાઈ ગયો. ભાગવા સારું જીવની મોટા મોટી ભૂલ શું છે એનો વિચાર કરવો, તેનું મૂળ છેદવા પણ લક્ષ્ય રાખવું. અને મૂળ જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. મને સાથી બંધન થાય છે ને સાથી ટળે
એ જાણવા સારું શાસ્ત્રો કર્યો છે. શાસ્ત્રો શા માટે? આ જીવનનું બંધન ટાળવા માટે, મુક્તિ માટે, મોક્ષ માટે. લોકોમાં પૂજાવા સારું શાસ્ત્રો કરેલો નથી. શાસ્ત્રો શા માટે? કાર્તિક સુદ પૂનમ દાડે એને વાક્ષેપ નાખીને પૂજવા દીવો કરવા માટે. શાસ્ત્રો પૂજવા માટે નહીં, પૂજે તે ઠીક છે, પણ આત્માને માટે છે. હું કોણ છું તે જાણવા માટે શાસ્ત્રો છે. એક પ્રશ્ન કયો, હું કોણ છું, એના જવાબમાં બધા શાસ્ત્રો છે. અને જો એ જણાયું તો ભણેલો શાસ્ત્ર સફળ થાય તો નિષ્ફળ. જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જણાવવામાં ના આવે ત્યાં સુધી અનંત જન્મ મરણ કરવા પડે. કેટલા અનંત? હું આત્મા છું એમ જળ વિશ્વાસ થયા પછી ભવ નથી. હું શરીર છું એટલે શરીરમાં રખડે છે. હું આત્મા છું તો આત્માના ભેગો દેશે. હોને આત્મા બેસે ને. આત્મા છું ત્યારે થશે, ત્યારે એકલા આત્મા જો ત્યાં થઈને ઉભો રહેશે. શરીર છું તો શરીરમાં આવશે. છૂટવાનો છે ઉપાય? હું આત્મા છું, શરીર નથી. એકડો ત્યાંથી ઘૂંટવાનો છે. જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જન્મ ના આવે ત્યાં સુધી અનંત જન્મરણ કરવા પડે. શાથી રખડ્યો? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જીવની શું ભૂલ છે તે હજુ સુધી ધ્યાનમાં આવતી નથી. ભૂલ જડતી નથી. જીવનો ક્લેશ ભોગશે તો ભૂલ મટશે. જે દિવસે ભૂલ ભોગશે તે દિવસથી સાધુપણું કહેવાશે. કઈ ભૂલ ભાગી? હું આત્મા છું, શરીર નહીં. ત્યારથી સાધુપણું, ત્યારથી શ્રાવપણું. કોણ ભાગશાળી? કોણ ભાગશાળી? વિરતિ, અવિરતિ, સમ્યક દ્રષ્ટિ. અવિરતિ પણ સમ્યક દ્રષ્ટિ એ ભાગશાળી. એને આત્મજ્ઞાન થયું, હું આત્મા થયું, ભાન થયું. ભલે કોઈ પ્રસ્કાન નથી અને હું આત્મા છું એવું ભાન નથી. સાધુ પણ નકમ. સાધુ થયા, આત્મા છે ભાઈ ખબર નહીં, આત્મા નથી. હું તો જઈને સાધુ છું, શ્રાવક છું એમ. આત્મા છે ખબર નહીં. શ્રાવક છે. શ્રાવક ને કે સાધુની શરૂઆત સમ્યક દર્શન હોય તો છે. આત્મા છું એટલું થાય ત્યારથી જ તે માર્ગમાં આવ્યો ગણાય. ત્યાંથી ગુણતાર્કમાં આવ્યો ગણાય. અમે શ્રાવક છીએ. આત્મા છે, આત્માને મતો દશા થોડા વાણિયા છીએ. આત્મા છો કે ના? આત્માઓ નહીં, હું તો ગંગા છું.
આ દેવ અને આ જીવ એવો ભેદ જો બાદશો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષા થતે સાધો નહીં. પચખાણ કર્યા, ઉપવાસ કર્યો, આત્મા છે, હું શરીર છું, તો ઉપવાસ કોને આવે? જબરી ભૂલ છે. કેટલો પૂર્વનો અભ્યાસી હોય અથવા અત્યારે પણ કેટલું બળ હોય અને અત્યારે પણ એવો કોઈ મહાન પુરુષનું શરણ હોય, આ દુનિયા શેની છે? રાગ દેશની છે. રાગ વગર સંસાર નથી, સંસાર વગર રાગ નથી. આ સંસારના કોઈની પાસે ચાલ્યો છે. રાગ દેશ મટ્યો, એનો સંસાર ગયો. સંસારનો નાશ થઈ જાય, આ બધું નાશ થઈ જાય તે કેમ રેવાય? પછી સંસાર તો જોઈએ ને, આજીવન સંસાર જ જોઈએ. જે દિવસે ભૂલ પહોંચશે તે જ દિવસથી સાધુપણું કહેવાય છે. તેમાં શ્રાપણા માટે સમજવું. કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સૌની પેઠે છે. દૂધ અને પાણી ભેગો થાય, પાણી ન દેખાય, દૂધનો રંગ દેખાય, દૂધ થોડું, પણ બે જુદો છે. દૂધ અને પાણી એક થયેલો દેખાતો છતાં જુદો છે. જે મસીને મ્યાન એના કરતા દૂધ પણ દાખલો વિશેષ તોટે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે, તે રીતે જ્ઞાન રૂપી અગ્નિથી કર્મવર્ગના ચાલી જાય છે. જ્ઞાન આવે, કર્મ થાય. વ્રતાદિ કરીને, તપાદિ કરીને જેટલો કર્મ ખપવો એના કરતા જ્ઞાન આવ્યા, કોટી વર્ષોનો સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર. સાચી સમજણની બલિયારી છે. બાકી પુસ્તકો વાંચો, વ્રત પસખાણ કરો, સાધુનો વેચ લો, પેલું બધું બહારનું બહાર. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. જ્ઞાન રૂપી અગ્નિથી કર્મવર્ગના ચાલી જાય છે. દેહને વિશે એવું પણ મનાયેલું છે. શરીર કેવું જણાય છે? આખી જિંદગીને ભવો ભાવ શરીર તે હું કાળો ગોરો, ઊંચો નીચો, જાડો પાત્રો, વણિયો બ્રાહ્મણ, પુરુષ સ્ત્રી, કાગડો કૂતરો, દેહની દશાને પોતાની માની બેઠો છે. ભયંકર ભૂલ. તો જ્ઞાનીએ કવિતા એટલે જાણતા, ભૂલે કોણ જાણતા હતા? જન્મ્યા, ખાધું પીધું, મરી ગયા. દેહને વિશે એવું પણ મનાયેલું છે. તેથી જીવની ભૂલ ભક્તિ નથી. જીવ દેહની સાથે ભળી જવાથી દેહની સાથે ભળી ગયો.
એમ માને છે કે હું વાણિયો છું, બ્રાહ્મણ છું, પણ શુદ્ધ વિચારે તો તેને શુદ્ધ સ્વરૂપમાં છું એમ અનુભવ થાય. હું વાણિયો નથી, બ્રાહ્મણ નથી, હું તો શુદ્ધ સ્વરૂપ આત્મા છું. આત્માનું નામ ઠામ કે કંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી. ગાળો દેતો હોય નોમ દઈને, પણ આત્માને કયો નોમ છે? આપણું નામ દઈને ગાળો પડે, ધન મગન્યા, પણ મારું નામ મગનનો તો કાયમ મને એટલું લાગે. કોઈ ગાળ દે તો એને લાગે નહીં. આપણને તરીકે ગાળ શું તરીકે હા તું બોલે તોય તું મને ઓળખે? હું કોણ? ફરા શહેરનો મોટો વાણિયો. દેહનું જ ઓળખાણ છે લોકોને. પોતે દેહ છે માની બેઠો છે. અને જરાક કાયા વિશે જો કવડ દુઃખ એને રેવાય ને. આત્મા નથી, દેહ. દેહને પોતાનું સ્વરૂપ માની બેઠું છે. ભયંકર ભૂલ છે. હું આત્મા છું જ્યારે થશે ત્યારે આત્માની વાતો મને આનંદ આવશે. મારી પોતાની વાત છે. જ્ઞાની કહે તો આત્મા એ ગાળ ના પડશો તો મગન છું. જ્ઞાની તેને આત્મા કે છે, પરમાત્મા કે છે. એ નથી ગમતું. મગન મન ઓળખ્યો. ભયંકર. પણ મગન એટલે શું? આ કાયાનું નામ મગન. એમાં શું ભર્યું છે કાયામાં? ખાંડ માંસ, ગંધવાળોનું પોટલું. મને ઓળખ્યો? તને ઓળખ્યો? ગંધવાળોનું પોટલું એનું તો અભિમાન કરે. એવું ખોટા ખોટી ગાળ પોતાની મેળે ખાય છે. હું શરીર અને તમે આત્મા છો કે નથી? ગાળો ના બોલશો. બધું ઊંધું છે આપણું. આ એક સાતા પુરુષને વળગ્યા જેટલું સારું છે. તે વળગ્યા હોય તો, નહીં તો તે. પણ શુદ્ધ વિચારે તો તેને શુદ્ધ સ્વરૂપમાં છું એમ અનુભવ થાય. આત્માનું નામ ઠામ કે કંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ લાગતું નથી. વ્યવહારે વિચારીએ જરા. ગાળ આપણે ક્યાં ચોટે છે? ગાળ ક્યાં દધાવાય છે? ગુમડો થાય છે. ભલે આત્માની વાત જવા દે તોય તને ગાળ ક્યાં ચોટી? તું આત્મા નથી એમ માન. શરીર છું તો તને ક્યાં ચોટી ગાળ? ખોટું ઝઘડે છે. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તારું નહીં, શરીર તારું નહીં, ખેતર તારું નહીં, મકાન તારું નહીં. જે તારું નથી તું તારું માને છે. એ ટાળવા સારું શાસ્ત્રો કયા છે. શાસ્ત્રો શા માટે કયા? મારા પણ ટાળવા માટે
શાસ્ત્રો પૂજવા માટે નહીં, શાસ્ત્ર વાંચવા માટે નહીં, વાંચીને મમતા ટાળવાની, મોહ ટાળવાની. ગમે તે કોઈ મરી ગયું હોય તેનો તો વિચાર કરે તો વૈરાગ થાય. ગમે તે તો મદદ ના દે પણ અણગમતું મળે. હર કોઈ ગમે તે કોઈ મરી ગયું હોય તેનો તો વિચાર કરે તો વૈરાગ છે. શું વિચાર કરે તો નાશ પણ છે, કાયમનું નથી. આ જીવા કેટલો શરીર મૂક્યો, આત્મા મરતો નથી, દેહ મરે છે. વૈરાગ કોઈ કોઈનું નથી, મૂકીને ચાલ્યો ગયો. મારે એની પાછળ જવાનું છે, એ ગયો તો હું જવાનો. જ્યાં જ્યાં આ મારા ભાઈ બંધુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મનો હેતુ છે. ક્યાંય માયા કરવા જેવી નથી. માયા કરી એટલે ચોટ્યું, મારું માન્યું એટલે મરી ગયો, મારું નથી તો વાંધો નહીં. કેટલું જે પોતાનું નથી ને પોતાનું માને છે, અને તો એ પણ પોતે પોતાનું ભૂલી ગયો પાછો. પરને નિજ માની નિજને ભૂલી ગયો. તારી ભૂલે પરને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. આત્મા તો એમ છે જ નહીં, શરીર હું છું. જ્ઞાની કે આત્મા આત્મા તો હારું, આત્મા અથવા દેહ જ આત્મા. આત્મા માનું પણ દેહ નહીં. દેહના આત્મા છે, દેહ દેતું નથી. ગળીવાનો વાસો છે, પૂરેકના કંદલી દે તને ચોટ્યું છે. સમજાવું બહુ મુશ્કેલ છે. સમજાય ને દુનિયામાં કોણ ને બધે મુક્ત થાય. પણ સમજ્યા વગર છૂટકો નથી. સાચું સુખ મળવાનું. આ દુનિયામાં સુખ નથી, ભ્રાંતિથી સુખ માની બેઠો છે. સુખ તો આત્માનું જોયું. એ લોકો પોકારી ઉઠ્યા, તમે ક્યાં દુઃખમાં રબડો છો? સુખ તો આવી જાવ, આનંદ પાર નથી. આત્મામાં સુખ છે, કેવળ આત્મા. એવા સિદ્ધ લોકો સુખી છે. એ તો એ ત્યાં જઈશું ત્યારે જાણીશું. જવાના જઈશું ત્યારે બધું પાછું યાદ આવશે કે મૂર્ખો અવરો કરતો હતો. આપણે આપણને હસવાનું થશે કે હું આવું. આ સુખ મેળવીને કે અમે ગંગાળામાં રખડ્યો, આટલું બધું સુખ ગઈ. અને આ ગંગાળામાં સુધી રખડ્યો, મેં અનંતકાળ રખડ્યો. ગમે તે કોઈ મરી ગયું હોય તેનો તો વિચાર કરે તો વૈરાગ્ય છે. જ્યાં જ્યાં આ મારા ભાઈ બંધુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મનો હેતુ છે. દુઃખ તો થાય છે, પાછું નવું કર્મ બંધાય છે જોડે. મારો સગો મરી ગયો, એ તો તાત્કાલિક દુઃખ, રડવું આવે. પણ પાછું ભાઈમાં દુઃખ, તારું નથી તારું માન્યું. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે તો આચાર્ય પણ નાશ પામે. સાધુને પોતાના ચેલા પ્રત્યે પણ મારા પણ રે તો એના આધારે પણ નાશ પામે. નિદંબપણું નિરંકારપણું કરે તો આત્માનું કલ્યાણ થાય, કલ્યાણ જ થાય.
પાંચ ઇન્દ્રિયો શીતે વશ થાય. વસ્તુઓ પર તુજભાવ લાવવાથી ક્યારે થાય? વસ્તુઓ પર તુજભાવ આવે. તુજભાવ ક્યારે આવે? એને ખરેખર વાસ્તવિક વિચારે તો કે સારું ખાધું મિષ્ટાન, પછી ગળેથી નીચે ઉતર્યું એટલે મિષ્ટાન નહીં વિષ્ટા, જમોને ના ગમે. માટનો ઘડો ભાગી દે ઠીકરો થયો, એની શું કિંમત? તુચ્છતા લાવવી જોઈએ. તુચ્છતા આવતી નથી એનું માતમ લાગે. જગતનો કોઈ પણ પદાર્થ આત્માને તોલે ના. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. સંસ્થાનું કાચું પણ રંડાવું પાછું. આમ તુચ્છતા વિચારે તો એને વૈરાગ આવે, પ્રેમ ના આવે. પણ તુચ્છતાને વિચારતો કેવું સરસ, કેવું સરસ, બહુ સુંદર દેખાય, બહુ સારું ભાવે છે, બહુ ગમે છે. શું તું ફૂલ હારમાં કિલરમાં જે કરમાઈ જાય, ભગવાનની આગળ મૂક્યો પછી રાવણવા દે છે. ભાઈ છો રહ્યા તુચ્છતા આવે છે, લાગતી નથી એને. આ બધું નાચવન છે, ઘડીવાનું છે, ભરમાણ છે, ભ્રાંતિ છે. વસ્તુઓ પર તુજભાવ આવવાથી ફૂલના દ્રષ્ટાંતે ફૂલમાં સુગંધ હોય છે, તેથી મન સંતુષ્ટ થાય છે. પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે, ફૂલ કરમાઈ જાય છે, પછી કઈ મનને સંતોષ થતો નથી. વસ્તુમાં તુચ્છ ભાવ આવવો જોઈએ. તેમ સર્વ પદાર્થ વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી. તેમ શરીર ઉપર પણ વિચાર કરે તો તુચ્છ ભાવ આવે. આ ગંધવાળો એમાં હું પ્રેમ કરી રહ્યો છું, આમાં શું સારું છે? ઉપરથી ચોમડું સારું દેખાય છે, મેં તો ગંધવાળો ભરેલો છે. આપણું શરીર જેવું ગંધવાળું ભરેલું છે એમ સામાનું શરીર પણ ગંધવાળો જ છે. તેમ સર્વ પદાર્થ વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી. તુચ્છ ભાવ આવતો નથી. જગતના પદાર્થોનો બહુ માતમ લાગે. આત્મા તો છે ને, માતમ શાનું લાગે? છે જ નહીં. તેમ સર્વ પદાર્થને તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયો ને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. ઇન્દ્રિયો વશ કરવા માટે શું ઉપાય? પદાર્થનું તુચ્છપણું લાવવું. સારો ખોરાક ખાધો પછી વિષ્ટા છે, સુગંધ ફૂલ હતું હોદે કરમી દે, જોવા નથી ગમતું. એમાં શરીર પણ મરી જાય છે ત્યારે ગંધાય છે, જોઈ નથી ગમતું. પતિ પત્ની એકબીજાના શરીર પર પ્રેમ રાખે છે, પણ મરી જાય પછી કે રાખો ઘરમાં રાખે, બૈરી બહુ વાલી ઘરમાં રાખો. કાલે કઈ ફ્રીજમાં કોઈ ગાલી મેળવ્યું હતું, ચાપા માર્યું હતું.
પણ ફ્રીજમાં રહીને શું કરવાનું? અમારા ગામના એક જણા એવું કર્યું હતું, પાછું બહુ અમેરિકામાં બૈરીને મારીને ફ્રીજમાં ગાડી થઈ. એ તો મારીને કાઢી, પણ આ કેટલાક તો પત્નીએ એના પતિના કકડા કરે ફ્રીજમાં ગાલી 17 કકડા કરી કાલે ચોપવામાં આવ્યું. દ્વેષ ભાવથી કરેલું. પણ મરી ગયું હોય ને તોય તમે હંગરવાના શું છો? એક બે દાડા પછી ગંધાય. કોઈ મોટો માણસ મરી ગયો હોય ને એકદમ બાળી ના મેલે તો કંસત જઈને સીતાગારમાં મૂકી દે ઠંડામાં. પણ કેટલા દાડા એ રહેવાનું છે? તું છુપા આપવો જોઈએ કે તો ગયું ખરા ગંદવાડો અંદર જીવડા પડવાના ગંધાવાનું. કાળો ભાઈ કાળો, ગંદામાં ગંદી વસ્તુ હોય તો શરીર, તેવું માનવ શરીર સૌથી ગંદામાં ગંદુ માનવ શરીર. એના પર બહુ થાય છે. કૂતરો બે દાંતણ કરે છે તોય મોં ગંદા ના. આપણે તો દાંતણ ના કર મોડું ગંદાય, નાહીએ નહીં તો મોડું શરીર ગંધાય. અરે પાણીનો પ્યાલો ઉઠાડ્યો એટલે પ્યાલો અપવિત્ર, આ છે ને જેડ એટલે અપવિત્ર. ગંદામ ગંદુ હોય તો માણસનું શરીર. અને વધુ વધુ ગંધાતો તો બૈરીનું શરીર. પાણી અને રૂપાળું લાગે. વ્યવહારિક વાત કરું છું. દુનિયામાં કોઈ પણ પ્રાણી પુરુષ કરતા સ્ત્રી રૂપાળી નથી. માણસને રૂપાળી કેમ લાગે છે? કુકડા કરતા મરઘી રૂપાળી નહીં, કુકડો કલગી. આ તો બહારની વાત કરું છું. મોર રૂપાળો, ઢેલ રૂપાળી નહીં. સિંહ રૂપાળો, સિંહણ. અને આને બૈરું રૂપાળું કેમ દેખાયું? મોં છે, બીજું શું છે? આ ઢોકેલું છે ને મોર એક ઉઘાડ જોર ના ગમે. શેક્યો નથી ગાલી, જોર ના ગત શેક્યો ગાલી છે રૂપાળું દેખાય. અઠિયા પટિયા પાડ્યા માથે ઉઘાડી ઉઘરી હોય ને તો જોવા ના ગમે. માણસ કલ્પ્યું છે કે બૈરું રૂપાળું છે. જગતમાં કોઈ પણ પ્રાણી નર જાતિ રૂપાળી છે, નારી જાતિ નથી. માણસ એવું હોય પણ કલ્પ્યું છે. કલ્પ્યું છે શું? કવિઓએ શીખવાડ્યું છે. કવિઓએ એનો બાળ તો કેટલા સુંદર ખોટો ખોટો વખાણ કર્યો છે. જ્ઞાનીઓ તેનો વખાણ નથી કરતા, શરીરને ગંદુ કહીને આપણને દુષ્કાર કરાવે છે. જ્ઞાની ભલે વધારે એને વગોતા તોય સારું છે, એનાથી આ તો છુટકારો થાય. છી ઉભા ના રહી. છોકરું ગંદા છી એમ છી છે. સર્વપદાર્થ છે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રને પ્રિયતા થતી નથી, અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. શું સારું દેખાશે પછી પાછું બગડી જશે. સુગંધિત છે દુર્ગંધિત થશે. રૂપાળું છે તે કદરૂપું થશે. જોવાનું નહીં ગમે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવાન્દ્ર વશ કરવાથી
બાકીની 4 ઇન્દ્રિયો છે તે વશ થાય. કોને વશ કરે? જીભને. ઇન્દ્રિય મનકુ સ્વાદ હતા જ. આ ઇન્દ્રિયોને જો કબજે કર્યું હોય સ્વાદ મૂકી. મોરું જ નહીં ગમતું, ખાટું નહીં ગમતું, ગળ્યું મજા પડી, ખરી મજા પડી, આવું આપું. અને મજા છે નહીં. બહારથી પણ વિચારીએ તો જેટલા ભોગ તેટલા રોગ. સાદું ખાનાર માણસો નિરોગી, અને બધા રસવાળા વઘારેલા પદાર્થો ખાનારા રોગી હોય. આત્માની વાત તો જુદી છે, પણ બહારથી એમ વિચારો તોય લાગે છે ભૂખ કેટલા રોગ. જેટલા સ્વાદિષ્ટ ખાનારા બધા રોગી થાય છે. બાજનો રોટલો ખાઈને મજૂરી થાય છે ને સ્વાદિષ્ટ ખાઈને ઉભા કરીએ. આત્માની વાત તો જુદી જ છે, પણ બહારથી વિચારીએ ને તોય પણ સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. ભોગ તેટલા રોગ. દિગંબર સાધુ એક ટંક ઠામ ચોવિહાર, ફરી પાણી પીવાનું નહીં. ક્યારે પીવાનું? ફરી ખાવાનું મળે ત્યારે. તે મળે તે એની અભિગમ પણ મળે તો એક ટંક. છતાં 80, 90, 100 વર્ષ જીવે છે. સંસારીનો સર્વે કરે એટલે કોઈ જીવે નહીં. આ તો આત્માની વાત તો જુદી જ છે, પણ વ્યવહારે પણ સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. ચોરને સંતાતું ફરવું પડે છે, અને બારવટિયા એને નિરાંતે ઘેર જમવાનું નથી, રખડતો. એને વિષયમાં જે જમવા ના બેસાય, રતે જતાનું ભાથું ખેંચીને ખાઈ જાય. નિરાંતે ઘેર બાથરૂમમાં નાવાનું નહીં, ને પણ નાય બિચારો. એની પાછળ ફોજદાર પોલીસ ફરતા. કુદરત કયો હોય ક્યાં થોરિયાની વાડ્યા ઘર. નિરાંતે પરમ હોવાનું નહીં. દુરાચારી દુઃખી છે. આમ જુઓ તોય સદાચાર એ સુખનું કારણ છે, વ્યવહારનું. મેં તો જોયા છે ઘણા જેને શરીરનો શોખ નથી, એ માણસો કદી રોગ જ નથી હોતો. જો કે પૂર્ણ કર્મની વાત જુદી છે, પણ ઘણું ખરું આવું છે. કેમ મોદા થયા? ખાધેલું ના પચ્યું દે. કેમ મોદા થયા? લાડવા બહુ ખાધા હતા. કેમ મોદા થયા? પીળીઓ બહુ પીયો છે, તે હૃદયનો રોગ થયો. એટલે સાદાઈ વ્યવહારે સુખ છે, પરમાર્થ તો ઘણું છે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવાઇન્દ્રિયો વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સેજ વશ થાય છે. જીવ વશ થઈ એટલે બીજી ઇન્દ્રિયોને વિષયનું પોષણ નથી મળતું. તું ચાર કરવો, તું એટલે
લુખો બહુ સ્વાદિષ્ટ નહીં, ઘી તેલ વાળા પદાર્થો નહીં, ચરબી વાળા પદાર્થો નહીં, રોટલો બાજરીનો અને શાક, કશું ખા મેં હોતે રોગ બોધો જતો રહે ને હાથે જ. અહીં તો રોગને માટે નહીં, કાયમના રોગને માટે વાત છે. તું ઝાડ કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવું નહીં, રસવાળો પદાર્થ નહીં દોરાવો. બલિષ્ઠ ન કરવો, બલિષ્ઠ કે જીવને ઉશ્કેરે એવું. આ તુચ્છપણું સમજાય એટલા માટે મને દાખલા આપ્યા છે. એક ભાદનમાં, ભાદ એટલે વાસણ, લોહી, મોસ, હાડકં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ 7 ધતુ પડી હોય અને તેના પર કોઈ જોવાનું કે તો તેના પર અરુચિ થાય. શરીરમાં શું કર્યું છે? શાનો મોહ થાય છે? આ ગંદવાડામાં મોહ થાય છે, પણ થાય ને ગુણ થતો ગમણ. માણસને ગંદવાડો ના ગમે, ગુણને ગમે. ગુણ વિષ્ટા ખાય, વિષ્ટામાં ફરે, માણસને ના ગમે. ત્યાંને આ ગંદવાડો ગમે છે એટલે ગુણ જેવું છે. ગાળો ભણવા જેવી જ છે ને. કોઈ જોવાનું કે તો તેના ઉપર અરુચિ થાય ને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે. આ શરીરમાંથી કઈ જગ્યાએ ગંદવાડો નથી. આ શરીર ગંદવાડાનું કારખાનું છે. જો જાય તો ગંદવાડો, માથામાં ખોડો, જૂ લીખો, કાનમાં મેલ, નાકે લીટો, શ્લેષમાં, આંખમાં શરીર પરસેવો અને મેલ, મોઢામાં થૂંક, ગળપા. કઈ જગ્યાએ સારું છે? જ્યાં જુએ ત્યાં ગંદવાડો. આ કારખાનો વિચિત્ર છે. ચિત્ર અને ઘાસ એમાંથી સરસ દાણાદાર મોરસ બને. અને આ કારખાનું કેવું છે? કપાસમાંથી સરસ કાપડ બને. આ કારખાનો મિષ્ટાન નાખો તો મિષ્ટા થાય. અને કોઈ જગ્યા એવી નથી શરીરની કે જો ગંદવાડો ના થતો. ગંદવાડો જ ચડે છે. આવું વિચારવાનું શા માટે? શરીર પર, પોતાના શરીર પર કે સમ્યકના શરીર પર મોહ ન થાય એટલા માટે. ગંદવાડામાં શું મોયો છે? અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી તુચ્છ જાણીને પદાર્થ પર અરુચિ ભાવ લાવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું, આ રીતે જણને મનનો નિરોધ કરવો. એમાં તું શેખ શું કહેતા છે? તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રને વશ કરવા માટે.
ઇન્દ્ર કબજે કરવા માટે ઉપવાસ કર્યા. એ તો ઇન્દ્ર બેકી જાય અને કબજે કરવા માટે ઉપવાસ કર્યા છે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી. ઉપવાસ એકલો કરે નહીં, ઉપયોગ હોય તો, વિચાર સહિત હોય તો વશ થાય છે. પણ ઉપવાસ કરે પણ ઉપયોગ નથી. ઉપવાસ કરતો પણ ઝેરવેર હોય, મારું કામ થશે, ઉપવાસ કરવાનો ધણો ધર્યો છે. ભાવ જ ખોટા ઉપવાસ. લડેના મેદાનમાં મરે તો એ નરકે જાય, કારણ કે મારવાના ભાવ. લોકોને પરણે લડાવવા છે ને, શહીદ થયા. અને અફરાય તો માળા પહેરાય તો મરી નાખ્યો, કે મારવાના ભાવ છે. પરણે પણ તમને લડાવવું છે એટલે વીરગતિ પામ્યા. આ સંસારમાં જો તો બધું જૂઠ. સાચી વાત કોઈ કહેતો નથી. લડીને શું કાઢશો? લડો સૌ આત્મસંગ્રામે, વિરુદ્ધે શું લડો? ભગવાને કહ્યું બહાર લડવા જેવું, લડવા તો અંદર છે. તીર્થંકરે ઉપવાસ કરીને આજ્ઞા કરી છે કે માત્ર ઇન્દ્રિયો વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો, વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષોગરનું બાણ નકામું જાય છે, એમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. લખતો હોય કંઈક નું કંઈક, આત્માર્થે ના થાય. પણ બીજ કઈ રોગ મટી જાય, મટે પણ આત્માર્થે નહીં. મોબાઈલ કરો ને તમારો કોડનો રોગ મટી જાય, પણ તે આત્માર્થે નહીં. પાછું શું કર્યું? શરીર અર્થે થયું. બતાવનારા કંઈક ઊંધું બતાવે છે. જે ગુણ શરીર અર્થે આપણે ફાયદો હોય એની વાત જ બંધી દે, એને માટે લોકો કરે. શ્રીપાના રાસમાં મોમેલ કરવાથી રોગ મટી ગયો છે ને. મેદ ચડ્યો હોય ને અઠ્ઠાઈ તો મેદ ઉતરી જાય. મેદ ઉતારવા માટે નહીં, મોક્ષ મેળવવા માટે. બધી ક્રિયાઓ ફક્ત આત્માર્થે, શરીરથી નહીં. મેં શેરભેર કરી નાખ્યું છે સાધુઓએ. કાલે પમધળે આવ્યું હતું ને, બેટા બેટી બંધો બેટી. દૂર થાય વાલાજી. વિચાર આત્માનો. જે કંઈ કરવું છે તે આત્માર્થે કરવું છે. વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષોગનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. આપણે વિશે કોઈ ગુણ પ્રગટ્યો હોય અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો અહંકાર લાવે તો તે પાછો હટે. કોઈ આપણી સ્તુતિ કરે, છલકાવું નહીં. લોકો સ્તુતિ બે રીતે કરે. એક તો પોતાના સ્વાર્થ માટે ખુશામત, હવે પછી ભૂલાઈ જાય, પેલો લૂંટી લે.
બીજું લોકો સ્તુતિ કરે એના ગુણ કરે પણ હોય, પણ આ જો છલકાયો તો ઉલટો પતન થાય. અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે. પોતાના આત્માને નિંદે નહીં, અભ્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. કોઈ વખાણ કરે ત્યારે આપણે આપણા આત્માને નિંદવું. હું તો ગુનો ભરેલો છું, એને એકાદ ગુણ દેખાયો, પણ વધારે તો હું જાણું મારા. હું મને જેટલો જાણું બીજો શું જાણે? હું તો અવગુણનો ભરેલો, મારા પાપનો પાર. એ તો જીવ સારો તેના મારા ગુણ જોયા. પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અંબાવ પણ વિચારે, અંબા મૂકી દે, મારો શું છે, હું કોણ છું, તો સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ્ય થાય. કોઈ આપણા દોષ કાઢે તોય આપણે આપણા દોષ જોવા, કોઈ આપણા ગુણ બતાવે તો આપણે દોષ જોવા. દોષ કાઢે સારું થયું, મને નહોતો જડતો. કોઈ ભૂલ કરે તો સારું થયું. કોઈ આપણી પ્રશંસા કરે તો એને તો એક ગુણ જો, પણ મને તો ગુણ પારવાના. માર્ગ પામવામાં અનંત અંતરાયો છે, અનંત. તેમાં વળી મેં આ કર્યું, મેં આ કેવું સરસ કર્યું, એ પ્રકારનું અભિમાન છે. મેં કંઈ જ કર્યું નથી, કંઈ કર્યું જ નથી, એવી દ્રષ્ટિ મૂકવાથી અભિમાન દૂર થાય. તું શું કરતો? હું કરું એ અજ્ઞાનતા. મેં મકાન કર્યું, શોનું કર્યું? ઈંટોનું, તો ઈંટો છે. ચૂનાનું, તો ચૂનો છે. તે શું કર્યું એમ વિચારે તો અભિમાન ના આવે. અને તે કર્યું તે શું કાયમનું કર્યું છે, જતું રહેવાનું ના બનશે. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર, અલૌકિકથી મોક્ષ. લૌકિક એટલે બાહ્ય પદાર્થનો અભિમાન, અને અલૌકિક એટલે આત્માનો વિચાર. અલૌકિક ભક્તિભાવ, સત્સંગ, સ્વાધ્યાય, હું આત્મા છું, શરીર નથી, એ અલૌકિક. લૌકિક એટલા બધું બહારનું તો અનાધિકારથી કર્યું છે, આત્માને સંભાળ્યો નથી. હવે તું તારું કાર્ય બધું બહારનું કર્યું ને આત્મા તો કર્યું નહીં. લૌકિક અને અલૌકિક એવા બે ભાવ છે. લૌકિકથી સંસાર, અલૌકિકથી મોક્ષ. કેટલા વાગ્યા? 11:05. 11:05. સુખદામાં અનંત તુ સંત જોઈ દિનરાત રહે તદ ધ્યાનમાં એ પરશાંતિ અનંત તુ નામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ